જય માતાજી। તો આજે અમે બનાવતા હતા ખીચિયા પાપડ। સવારમાં 6 વાગ્યામાં પાછા આપણે પાપડ ચાલુ કરી દીધા। તો જો હું સરસ રીતે લોટ ચારું। હવે લોટ આટલો ચરાઈ ગયો ને હવે થોડોક બાકી છે તો એ આપણે ચારી લઈ। અને હવે બીજી બાજુ આપણે પાણી પણ ઉકળી ગયું તો દરેલું જીરું નાખી દીધું, મરચા નાખી દીધા અને આપણે કોથમરી પણ નાખી દીધી। આહા, શિયાળામાં તો કોઈ કોથમરી આવે બહુ મજા આવી જાય। અને આપણે પાણી ઉકળી ગયું ને બધું નાખી દીધું એટલે આપણે સરસ રીતે હવે મિક્સ કરી લઈ। જો તો ખરા કેવું મસ્ત ઉકળે છે, સુગંધ પણ એવી મસ્ત આવતી હતી। પછી નાની માએ અહીંયા ધીમે ધીમે લોટ નાખવાનું ચાલુ કરી દીધું ને આપણે તો તપેલું જાળીને બેઠા જ તા ખાલી। ધીમે ધીમે નાની માં લોટ નાખે છે અને પછી કે હું તને સરસ રીતે હલાવી દઉં। તો જો હું પકડું હું તપેલું અને નાની માં સરસ રીતે ખીચું હલાવી દે। હા, ખીચું તો જો ખાવાનું મન થાય છે। પછી હું ને મમ્મી ચડી ગયા છત ઉપર। જો મમ્મી હવે સરસ રીતે આમાં તેલ મિક્સ કરી દે અને પછી આપણે પાપડ વળવા માંડી। તો જો હવે આપણે પાપડ વળવાનું ચાલુ કરી દીધું છે। જો કેટલો સરસ પાપડ આપણો તૈયાર થઈ ગયો છે। અને બીજી બાજુ આપણે બનાવ્યા હતા તીખા ગાંઠિયા। જો ઈ પણ કેટલા મસ્ત બની ગયા છે। તો જો અડધા પાપડ હવે આપણે થઈ ગયા હતા અને હવે અડધા બાકી હતા। ત્યાં મામા કે આપણે હાબુનો ઓર્ડર છે તો હાલો આપણે આપણો બિઝનેસ ચાલુ કરી નાખી। તો જો મેં બેઝ લઈ લીધો છે ને બેઝના નાના પીસ હવે કરવાનું ચાલુ કરી દઈ। હવે 100 સાબુ આપણે ભાવનગરમાં દેવાના હતા અને 200 સાબુ આપણે અમદાવાદમાં દેવાના હતા। આટલું બધું આપણે કરીએ એટલે આમાં હાંજ તો પડી જ જવાની છે। તો જો હવે બેઝના નાના પીસ કરી લીધા છે। તપેલું ભરીને આપણે મૂકી દઈએ ગરમ કરવા। તો જોઈ લો આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને બીજી બાજુ આપણે બનાવી છે ફેશિયલ સાબુની પેસ્ટ। જો ખરા કેટલી સરસ છે। જો તમે મારો આ ફેશિયલ સાબુ વાપરશો એટલે તમારે પાર્લરમાં પણ ફેશિયલ કરાવવાની જરૂર નહીં પડે, એવો જ મસ્ત ગ્લો આવી જશે। તો જો આપણે સરસ રીતે મિક્સ કરી લઈ અને હવે આપણે નાખી દેશું જગમાં। મમ્મીને કીધું અમે જગ ભરી ગયો, આપણાથી તો આટલું ગરમ ન ઉપડે। અને જો ચાનો જગ ભરતા હોય ને એવી રીતે આપણે ભરી નાખ્યો અને હવે આપણે મોલ્ડમાં પાથરી લઈ। જો સરસ રીતે આપણે મોલ્ડમાં પાથરી લઈ અને જો આ ફેશિયલ સાબુ અને બીજા સાબુ પણ તમને હોલસેલમાં તથા રિટેલમાં મળી જશે। જો કેટલો સરસ આપણો ફેશિયલ સાબુ તૈયાર થઈ ગયું છે। આ સાબુ તમે વાપરો એટલે તમારી સ્કિન એકદમ સોફ્ટ થઈ જાય। અને સાંજ પડી ત્યાં મામા કે હાલો આપણે શૂટિંગમાં જવાનું, તો આપણે શૂટિંગમાં જતા હતા અને આપણે પહોંચી ગયા ધકાવાળી મેરડીમાં ના મંદિરે। તો હે ધકાવાળી મેરડીમાં આમ નામ અમારા હાબુનો ઓર્ડર આવ્યા રાખે એવી દયા કરજો, જય ધકાવાળી મેરડીમાં। અને ત્યાંથી થોડાક આગળ પહોંચ્યા ત્યાં તો વીસી ફાટકે પહોંચ્યા કચ્છી દાબેલી। આહા, મનીષ મામાની કચ્છી દાબેલી એટલે કેવું પડે, એકદમ કચ્છી દાબેલી જેવો જ સ્વાદ આવે। અને ત્યાં પહોંચ્યા ત્યાં તો ફાટક બંધ। આ મારે ડેમો દીમાં 10 વાર બધાને નડે, વાંકાનેર મોરબીનો દીમાં 10 વાર નીકળતો હોય છે ને 10 વાર ફાટક બંધ થાય। પછી અમે સીન લઈ લીધો। મામા કે હાલી કે આપણે ઉભા કે આપણો સીન લઈ અને ઘરે આવ્યા ત્યાં તો આમ નામ બધું આપણે પડ્યું હતું, આપણે જ કરવાનું હતું। તો જો આપણા ફેશિયલ સાબુ, રાઈસ પોટેટો સાબુ, બધા સાબુ આપણે તૈયાર થઈ ગયા છે। આ બધી જ વસ્તુ આપણે દેવાની છે અમદાવાદમાં। તો તમારે પણ કઈ પણ વસ્તુ જોતી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે। કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો જરૂરથી એકવાર કોન્ટેક્ટ કરજો। જય માતાજી।